यत्सङ्कल्पः तपति तपनुः वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लङ्घते नैव वेलाम् तोऽयं श्रीमान् निखिलजगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા ઘણા દિવસથી આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના ચરિત્રોનું પાન કરી રહેલા છીએ. આ ચરિત્રોની અંદર ઘણા બધા વિષયો જે આપણા જીવનની અંદર સ્પર્શતા હોય, આપણા ઘરની અંદર સ્પર્શતા હોય, એને આપણે સમજવાનો અને જીવનમાં મૂકવાનો નમ્ર પ્રયાસ કરી રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 4/11/2023 શનિવાર ગોંડલની અંદર વિરાજમાન છે. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે ચેષ્ટાનું ગાન કરવા માટે વિરાજમાન થયા ત્યારે પૂજ્ય સંતો સોફો લાવ્યા. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે આજે સોફા ઉપર નથી બેસવું, પરંતુ એક સાદી ખુરશી લઈ આવો. આ સાદી ખુરશી ઉપર બેસી અને ચેષ્ટા બોલવી છે. એટલે સેવક સંતો કહ્યું કે બાપા, ગઈકાલે આપે ચરણ લાંબા કર્યા હતા, તો પણ જેટ લેગને કારણે થોડીક ઊંઘ આવી ગઈ હતી આપને. તો પરમ પૂજ્ય સ્વામી શ્રી કહે છે કે વાત સાચી છે, ઊંઘ આવી ગઈ હતી, પણ આપણે દાખલો તો કર્યો ને. આપણે ઊંઘ ન આવે એના માટે પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, દાખલો કર્યો, એ ઘણું કહેવાય. તો સંતોએ કહ્યું કે બાપા, મૂળ તો આપને જાગવાનું છે ને. ચેષ્ટા દરમિયાન આપ જાગ્રત રહો એવી આપની ઈચ્છા છે. તો જ્યારે જ્યારે આપ સૂઈ જશો સોફામાં ત્યારે અમે તમને જગાડીશું. અને વચ્ચે જ પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ વાત કરી કે બાપા, યોગીજી મહારાજ એવું કહેતા હતા કે શાસ્ત્રીજી મહારાજને ઊંઘેલા ન કહેવાય. શાસ્ત્રીજી મહારાજ તો બીજા બ્રહ્માંડની અંદર વિચરણ કરવા માટે ગયા છે, કલ્યાણ કરવા માટે ગયા છે, પણ શાસ્ત્રીજી મહારાજ ઊંઘતા હોય એવું ન કહેવાય. તો અમારે પણ એવું સમજવું ને, તમે કદાચ ઊંઘતા હો એવું અમને દેખાય તો અમારે પણ એવું સમજવાનું કે આપ બીજા બ્રહ્માંડની અંદર ગયા હશો.
તો સ્વામી કહે હા બરાબર છે, એવું જ સમજવાનું. અને પૂજ્ય સંતોએ કહ્યું કે બાપા મનુષ્ય ભાવ આપના સ્વરૂપની અંદર અમને આવે છે. તો સ્વામી કે મનુષ્ય ભાવ ન આવવા દેવો, આ મનાવવું જોઈએ કે સત્પુરુષ દેખાય છે આપણા જેવા, પણ એમાં બિલકુલ મનુષ્ય ભાવ રહેલો નથી. આવી પરમ પૂજ્ય સ્વામીશ્રી વાત કરી. અને બીજી એક સુંદર સ્વામીશ્રી અહીંયા આગળ વાત કરે છે કે મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ એક થાય તો ભગવાન ભજવાનું સુખ આવે. એવી વાત ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતમાં કહેલી છે. એટલે આપણને ભગવાન ભજવાનો આનંદ સુખ ક્યારે આવે? તો સત્પુરુષ કે ભગવાન એના ચરિત્રોને વિશે આપણને દિવ્ય ભાવ રહે હંમેશને માટે. અને ખરેખર ભગવાનને સંત તો દિવ્ય જ હોય છે. એમની ક્રિયા લૌકિક દેખાય પણ એ ક્રિયા લૌકિક હોતી નથી. જેમ કે શ્રીજી મહારાજ એક વખત અગત્રાઈ ગયા હતા અને ત્યાં આગળ મહારાજ ઘોડી ઉપર બેઠા. હવે ઘોડી એ પ્રકારની હશે એટલે એની ઉપરથી મહારાજ પડી ગયા. એટલે મહારાજને પગે વાગ્યું અને ફ્રેક્ચર થયું. હવે ફ્રેક્ચર થયું એટલે સ્વાભાવિક રીતે પાટો બાંધવાનો જ હોય. પાટો વ્યવસ્થિત રીતે વાણંદ આવ્યા અને એને પાટો બાંધ્યો. અને વાણંદે એવું શ્રીજી મહારાજને કહ્યું કે તમારે છાશ નહીં ખાવાની, પીવાની પણ નહીં, અને દહીં પણ નહીં ખાવાનું. મહારાજ કે સારું. થોડા દિવસ બરાબર ચાલ્યું. લગભગ અઠવાડિયું થયું એટલે શ્રીજી મહારાજ કે મારે દહીં ખાવું છે, છાશ પીવી છે, લઈ આવો. પેલા વૈદ્ય જે વાણંદ હતા એમને વાત કરી કે ભાઈ છાશે નહીં તમને મળે અને દહીં નહીં મળે, કારણ કે તમે આ જો ખાશો તો ખટાશ આની અંદર નડશે. મહારાજ કે જે હોય તે મારે છાશ પીવી છે ને દહીં લાવો. મહારાજને દહીં ને છાશ આપવામાં આવ્યા. મહારાજે દહીં ખાધું ને છાશે પીધી. અને પેલા વાણંદને કહ્યું કે પાટો છોડ. પાટો છોડ્યો તો કઈ હતું જ નહીં, કઈ કશો પગમાં વાગેલું જ નથી, કોઈ પ્રકારનું કશું જ નહીં. અને ત્યાં પેલો જે વાણંદ હતો એને સમાધિ કરાવે છે અને સમાધિની અંદર એના અક્ષરધામના દર્શન કરાવે છે. તો કોઈક વખત આવું મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ચરિત્ર પણ ભગવાન કરીને આપણને બતાવે, પણ એ તો હંમેશા દિવ્ય રહેલા છે. આજે સમજવું ને બહુ જ અઘરું રહેલું છે. તારીખ 23/6/2009 સાલનો આ પ્રસંગ છે. અભય સ્વરૂપ સ્વામી જે અત્યારે મુંબઈના કોઠારી છે, એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને વાત કરી મુંબઈની અંદર. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ મુંબઈની અંદર જ વિરાજમાન હતા. અને બાપાને કહ્યું કે બાપા એક હરિભક્તનો પત્ર મારી ઉપર આવ્યો છે અને એ પત્રની અંદર હરિભક્ત એવું લખે છે કે મને વારે વારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપની અંદર મનુષ્ય ભાવ આવે છે. એમની ક્રિયાની અંદર મને મનુષ્ય ભાવ આવ્યા કરે છે. તો બાપાને કહેજો કે મારો મનુષ્ય ભાવ દૂર કરે અને મારી ઉપર કૃપા કરે. આ પત્ર જેવું સ્વામીએ વાંચ્યો એટલે તરત જ સ્વામી બાપા બોલ્યા કે મારામાં એકેય દોષ નથી. બહુ સ્પષ્ટ બોલ્યા બાપા, મારામાં એકેય દોષ નથી, એ તો એનામાં દોષ છે એટલે અમારી અંદર પરઠે છે, બાકી અમારી અંદર કોઈ પ્રકારના દોષ રહેલા નથી. જેમ નરસિંહ મહેતાએ એક બહુ સરસ ભજન લખ્યું કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલ્યા મતિયા કહે છે માયા રે, તેનો સંગ સિદ્ધ કરીએ તેને સંગ સિદ્ધ રહીએ. કે પોતાના સરખી કરીને જાણે
પુરુષોત્તમની કાયા રે. ઘણી વખત ભગવાન આપણા જેવા ચરિત્ર કરેલા આપણને એવું લાગે કે આપણા જેવા જ છે, પણ એ જાત જુદી રહેલી છે. એવું જો એક વખત અંતરથી મનાઈ જાય તો સાધના માર્ગ અડધો સરળ થઈ જાય, અડધો સાધના માર્ગ આખો સરળ થઈ જાય. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ વાત કરી કે અમારી અંદર કોઈ દોષ રહેલા નથી. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે નાલ, તેને સમજુયલ કીક ખ્યાલ. કે જે લીલા કરો એને અલૌકિક ખ્યાલ સમજો. જો અલૌકિકતા આપણી અંદર આવે તો ખરેખર ભગવાન અને સંતના તમામ ચરિત્રો આપણને દિવ્ય લાગે. આ એક સાધના મોટામાં મોટી રહેલી છે. એટલા માટે પરમ પૂજ્ય સ્વામી બાપાએ એક પોતાના વિશે આપણને આ એક બતાવ્યું કે આપણે પણ ભગવાનના અને સંતના ચરિત્રને વિશે દિવ્ય ભાવ રાખો. તારીખ 8/11/2023 બુધવાર રહેલો છે. પરમ પૂજ્ય સ્વામી બાપા ગોંડલની અંદર વિરાજમાન છે અને ગોંડલની અંદર એક રાઘવભાઈ ગોંડલિયા, જેનું ગામ ત્રંબકપુર ધારી વિસ્તારની અંદર આ ગામ આવે. હવે તારીખ 8/10/2023 એ કંઈક વાડીએ કામકાજ માટે ગયા હતા. હવે એની અંદર એને સર્પદંશ થયો, સાપ કરડ્યો. જેવો સાપ કરડ્યો એટલે તાત્કાલિક એને અમરેલી લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ અમરેલીની અંદર જે દવાખાનું હતું એની અંદર દાખલ કરી દેવામાં આવ્યા અને સમયસર એની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. હવે એ દરમિયાન પૂજ્ય દીનબંધુ સ્વામી, જેઓ ધારી મંદિરના પોતે કોઠારી, એ દીનબંધુ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા, આપણા સન્નિષ્ઠ હરિભક્ત રાઘવભાઈ ગોંડલિયા, જેઓને સર્પદંશ થયો છે અને ડોક્ટરો એવું કહે છે કે જરા કેસ ગંભીર છે, તો આપ દયા કરજો, કૃપા કરજો, જેથી કરીને એ બચી જાય. પરમ પૂજ્ય સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા અને એ કહ્યું કે મહારાજ રક્ષા કરશે, કોઈ ચિંતા ન કરતા. હોસ્પિટલની અંદર એને દાખલ કરવામાં આવ્યા. લગભગ 5 કલાક સુધી પોતે બેભાન રહ્યા અને ઓક્સિજન એને આપવામાં આવે છે. 3-4 દિવસ સુધી પોતે હોસ્પિટલની અંદર રહે છે અને 5મા દિવસે પોતે એકદમ થોડા સ્વસ્થ થયા અને 6ઠા દિવસે પોતે ઘરે આવે છે હોસ્પિટલથી. અને ઘરે આવ્યા પછી એને વિચાર થયો કે બાપાએ આપણી રક્ષા કરી છે. આમ તો આપણે ધામમાં જવાના હતા જ, પણ બાપાએ આપણી રક્ષા કરી છે, ચાલો બાપાના આપણે દર્શન કરી આવીએ. એટલે બાપાના દર્શન કરવા માટે અહીંયા આગળ પોતે આવ્યા હતા ગોંડલની અંદર અને બાપાને વાત કરી કે બાપા, કોઈ શક્યતા હતી નહીં હું બચી શકું એવી. બધા ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હતા. કેવળ આપના આશીર્વાદથી, આપની કૃપાથી જ હું બચ્યો છું. હવે મારી એવી ઈચ્છા રહેલી છે કે આ મારું શેષ જીવન આપની ભક્તિમાં વ્યતીત થાય. મહારાજ સ્વામી મને હંમેશને માટે યાદ રહે અને સારામાં સારી રીતે હું સત્સંગ કરી શક્યું અને તમે મારી રક્ષા કરી છે દેહ કરીને, તો મારી એવી ઈચ્છા પણ રહેલી છે કે મારા સ્વભાવ થકી રક્ષા કરજો, મારી પ્રકૃતિ થકી રક્ષા કરજો, મારી અંદર કામ ક્રોધાદિક દોષો રહેલા છે એના થકી પણ મારી રક્ષા કરજો. પરમ પૂજ્ય સ્વામી બાપા ખરેખર આ પ્રમાણે હરિભક્તોની હંમેશા ચિંતા કરતા હોય છે. આપણે જેમ કહીએ ને, મહારાજે જેમ કહ્યું ને કે વળી સમય સમય સંભાળ કરે હરિજનની રે, બીજું એવું કોણ દયાળ
કારે મનાય નહીં મનને રહે. મહારાજ હંમેશા પડે પડે હરિભક્તોનું રક્ષણ કરતા અને હરિભક્તોની ખેવના પણ મહારાજ રાખતા. અને આજે પણ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આ દેખાય છે. નાનો કોઈ પણ હરિભક્ત હોય એને સહેજ તકલીફ થઈ હોય અને જો સ્વામી બાપાને ખ્યાલ આવે તો તરત જ એના માટે બધી જ વ્યવસ્થા એ કરે. જેવો મહારાજનો સ્વભાવ હતો એવો જ આજે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સ્વભાવ દેખાય. એક વખત શ્રીજી મહારાજ કચ્છની અંદર ગયેલા અને ત્યાં આગળ ખેતો અને ભીમો આ બે સગા ભાઈ સારા સત્સંગી બે હતા. હવે એની માતા મૃત્યુ પામ્યા. સત્સંગી બે સારા. મહારાજને સમાચાર આપવામાં આવ્યા કે મહારાજ આ ખેતો ને ભીમો બે ભાઈ છે ને મા ધામમાં ગયા છે તો આપ દયા કરો. મહારાજના ઘરે ગયા અને મહારાજે એની માતાને જીવતા કર્યા. મહારાજે કહ્યું કે આ બે હજુ બહુ મોટા નથી થયા અને માની હજી જરૂરિયાત છે તો એને જીવતા મહારાજે કર્યા. બરાબર કે 10 વર્ષ રહેશે ત્યારે તમે મોટા થઈ જશો. 10 વર્ષનું મહારાજે ત્યાં આયુષ્ય આપ્યું. બરાબર જે દિવસે મહારાજે જીવતા કર્યા અને 10 વર્ષ એક્ઝેક્ટ થયા ત્યારે ધામમાં ગયા. તો ભગવાન કોઈક વખત આપણી ઉપર આવી દયા કરે, કૃપા કરે, જેને લઈ અને મૃત થયેલા પાછા જીવતા થતા હોય છે. 1869 સાલ જે વખતે 69 કાળ હતો અને ભયંકર દુષ્કાળ. એવું કહે છે એ વખતે તો લોકો માણસનું માંસ ખાતા. ભયંકર દુષ્કાળ. એ વખતે વાતાવરણ અત્યારે જ એવું નહોતું, કારણ કે અત્યારે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા થઈ ગઈ છે. એ વખતે કઈ એવું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કઈ હતું નહીં અને કોઈ પત્ર વ્યવહાર ન મળે, કોઈ વોટ્સએપ વગેરેનો તો જમાનો જ ન હતો. એટલે લોકોને ખબર ન પડતી હતી. એટલે એક બીજા સ્થાનમાંથી એક બીજી વસ્તુઓ લાવવી જરા મુશ્કેલ હતી. એવા સંજોગોની અંદર આ ભયંકર કાળ પડે છે અને જીવા ખાચરના દરબારની અંદર દાણા ખૂટી ગયા. હવે જીવા ખાચરને ત્યાં ઘણા બધા મહેમાનો વગેરે આવે તો એની આગતા સ્વાગતા સારી રીતે ન કરી શકે. એટલે જીવા ખાચરને વિચાર થયો કે હવે મરી જવું છે. હવે મરી જવું છે કારણ કે આ આગતા સ્વાગતા ન થાય અને મહારાજ અહીંયા આગળ વિરાજમાન હોય તો સારું ન ગણાય. એટલે એને મરવાનો થોડોક વિચાર આવે છે. મહારાજે જાણ્યું કે જીવા ખાચર અત્યારે ટેન્શનમાં છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે તમે ચિંતા ન કરો, વેળાવદરથી 80 મણ બાજરો લઈ આવવામાં આવ્યો. અને મહારાજે કહ્યું કે તમારી કોઠીમાં બાજરો ભરી દો. કોઠીમાં બાજરો ભરી દીધો 80 મણ અને સાણેથી કાઢવાનું, ઉપરથી નહીં કાઢવાનું. નીચેથી સાણું હોય ત્યાંથી બાજરો ઉપર વ્યવસ્થિત રીતે ઢાંકી દીધું, છાંદી દીધું. અને જ્યાં સુધી આ દુષ્કાળ ચાલ્યો ત્યાં સુધી દાણા ખૂટ્યા નહીં. નીચે કાઢ્યા જ રાખે, ખૂટે જ નહીં. ગમે તેટલા કાઢો ને. મહારાજે આ પ્રમાણે જીવા ખાચરની રક્ષા પણ કરી અને દાણા પણ પૂર્યા. એટલે કોઈક વખત ભગવાન આવા ચરિત્રો દ્વારા પોતાના ભક્તોની રક્ષા કરતા હોય છે, બચાવી દે ભગવાન. મહારાજે જે વાત કરી છે નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર બહુ સરસ વાત કરી કે કદાચ પોતાને પીડા ઉપજે તો પણ શ્રીજી મહારાજ બીજાને સારું થાય એવો એમનો એક દયાળુ સ્વભાવ હતો અને બીજાના માટે વ્યવસ્થા કરતા હતા. હરિભક્તો કોઈ દુઃખી ન થાય. અને આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે રામાનંદ સ્વામીની પાસે 2 વરદાન માગ્યા તો વિશ્વના ઇતિહાસની અંદર આવા વરદાન કોઈ નથી માગ્યા. પેલું વરદાન માગ્યું કે તમારા હરિભક્તના ભાગ્યની અંદર એક વીંછીની વેદના હોય તો મને એક રૂવાડે કરોડ વીંછીની વેદના થાય પણ તમારો હરિભક્ત એ દુઃખી ન રહે. અને એના ભાગ્યની અંદર રામ પાત્ર જો લખેલું હોય તો એ મને આવે પણ એ હરિભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી કોઈ દિવસ
ન થાય. મહારાજે માગી લીધેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું, પોતાને પીડા જો ઉપજે તેને ગણે નહીં ઘન શ્યામ, પણ ભક્તની ભીડ ભાંગવા રહે છે તૈયાર આઠું જામ. દેખી ન શકે દુઃખદાસનું અણુ જેટલું અવિનાશ, માને સુખ ત્યારે મનમાં જ્યારે ટાળે જનના ત્રાસ. કે ભક્તનું અણુ જેટલું દુઃખ પણ ભગવાન જોઈ શકતા નથી. આવો એમનો દયાળુ સ્વભાવ છે. સ્વભાવ છે સ્વામીનો પરદુઃખ હારી રે. આપણે દરરોજ ચેષ્ટાની અંદર આ ગાઈએ છીએ એટલે નિશ્ચિંત રહેવું. કદાચ નાના મોટા દુઃખ આવે તો સમજો કે મહારાજ આપણને સૂડીનું કાંટે મટાડી રહેલા છે. આપણી ઉપર સૂડીનું દુઃખ આવ્યું હોય તો થોડુંક સહન કરાવીને પણ ભગવાન આપણી રક્ષા ચોક્કસ કરશે. આખી ગુરુ પરંપરાને આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે તમામ ગુરુઓએ ભક્તોનું અદ્ભુત રીતે રક્ષણ કરેલું છે. એટલે કોઈક વખત દુઃખ આવે ને ક્યાંય જવું નહીં. કોઈ એવા ભુવા બીજા ત્રીજા એની પાસે બિલકુલ જવાની જરૂરિયાત નથી. પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કાગળ લખી નાખો, અથવા તો આપણે જ્યાં હોઈએ ત્યાંથી પૂજ્ય સંતોનો સંપર્ક કરી અને મંદિરે આવી જવું. કોઈ પણ પ્રકારનું દુઃખ તમને હોય, દીકરાનું હોય કે દીકરીનું હોય, શરીરનું હોય કે વ્યવહારનું હોય, સગાનું હોય કે પછી સમાજનું હોય, ગમે તેવા દુઃખો આવે એટલે તરત જ મંદિરનો સંપર્ક કરવો. કાં આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાને પત્ર લખી દેવો. એટલે આપણે દુઃખમાંથી થોડાક હળવા થશું અને આપણા દુઃખની અંદર થોડીક આપણને રાહત થશે. પણ મહારાજે એટલું તો કહ્યું છે કે સૂડીનું કાંટે મટાડશે. એટલે થોડો કાંટો વાગે તો ખરો ને. સૂડી આવવાની હોય થોડો કાંટો વાગે એટલું સહન કરી લેવાનું. અને આમે દુનિયામાં આપણે ઘણું સહન કરતા હોઈએ છીએ, એક થોડું વધારે. આ તો આપણા પ્રારબ્ધનું રહેલું છે. એટલે એ સહન કરીને પણ સત્સંગ કોઈ દિવસ છોડવો નહીં. દુઃખી થઈ જઈએ તો સત્સંગ નહીં છોડવાનો. દુઃખી થઈ જઈએ તો મંદિરનો કોઈ દિવસ અભાવ નહીં લેવાનો. દુઃખી થઈ જઈએ તો ક્યારેય બીજાને દોષ નહીં આપવાનો. આપણા ભાગ્યમાં એવું હશે, કારણ કે બધાના ભાગ્ય થોડા સરખા હોય, બધાના તો કંઈ સરખા હોય નહીં. એટલે આ પ્રમાણે જો આપણે રહીએ તો સમજણ ક્યારેય આપણી ચૂથાય ન જાય. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 11/11/2023 શનિવાર ગોંડલની અંદર વિરાજમાન છે. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા આજે ગોંડલની અંદર વિરાજમાન છે. એ દરમિયાન અબુધાબી મંદિર, હવે એની મુખ્ય ધજા બાપાના ખોળાની અંદર મૂકવામાં આવી અને બાપાને કહ્યું કે બાપા હવે મંદિર મહોત્સવ થશે અને એની આ ધજા આપના ખોળાની અંદર મૂકવામાં આવી છે. ત્યાં આગળ બધાએ જય પણ બોલાવી. અબુધાબી મંદિર મહોત્સવની જય બધાએ ત્યાં આગળ બોલાવી. અને એ વખતે બ્રહ્મવિહારી સ્વામી જેઓ અબુધાબીનું ખૂબ સરસ રીતે ત્યાં બધું સંભાળી રહ્યા છે, સંચાલન કરી રહ્યા છે. અન્ય સંતો પણ બધા સાથે રહેલા છે. એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને વાત કરી કે બાપા હજુ તો મંદિરની પ્રતિષ્ઠા નથી થઈ. પ્રતિષ્ઠા પહેલા 30 દેશોના એમ્બેસેડર્સ બધા આવી ગયા. આ એક બહુ જ મોટી ઘટના ગણાય. એક દેશના એક એમ્બેસેડર હોય એવા 30 દેશમાંથી જુદા જુદા એમ્બેસેડરોની એક મીટિંગ હતી ત્યાં દુબઈની અંદર. અને એ બધા આપણા મંદિરના દર્શન કરવા માટે આવ્યા. હવે એક સાથે 30 દેશના પ્રતિનિધિઓ આવે, આ એક બહુ જ મોટી ઘટના કહેવાય. અને એ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આ બધા 30 એમ્બેસેડર્સને ખૂબ સરસ રીતે બધું સમજાવ્યું અને વાત કરી કે 1997ની સાલમાં રણની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે
પોતાના ચરણમાંથી ચંપલ કાઢી અને રેતી ઉપર પગ મૂકેલા અને એ ચરણ મૂકતાની સાથે સ્વામી બાપાએ એવો સંકલ્પ કરેલો કે અબુધાબીની અંદર શિખરબદ્ધ મંદિર થાય. એ વખતે આપણું કશું કઈ હતું નહીં 97 અંદર, અને એ વખતે બાપા એવો સંકલ્પ કરે છે કે અબુધાબીમાં, બાપાને કહું બાપા આપણે તો દુબઈ નજીક છીએ, તમે કે અબુધાબીની અંદર શિખરબદ્ધ મંદિર થાય. અને ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે આપણે કેમ કે લીલયા પ્રોક્તમ, મોટા પુરુષો લીલામાં એટલે કે સહજમાં કંઈ પણ સંકલ્પ કરે બોલે એ હંમેશને માટે સાકાર થાય જ. તો એમના સંકલ્પે આ મંદિર સાકાર થયું. અને પરમ પૂજ્ય સ્વામી બાપા રોબિન્સવિલથી જ્યારે પાછા ઇન્ડિયાની અંદર આવતા હતા, ત્યારે તો ગોંડલમાં છે, પણ પ્લેનમાં જ્યારે પાછા આવતા હતા એ વખતે બાપા અબુધાબી થઈને આવેલા ઇન્ડિયાની અંદર પ્લેન. અને બાપા અબુધાબી ઉપર હતા પ્લેનમાં, ત્યાંથી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો અને કહ્યું કે અમે અત્યારે આ આકાશમાંથી મંદિર ઉપરથી પસાર થઈ રહેલા છીએ. બાપાનું પ્રાઇવેટ પ્લેન એટલે સ્વાભાવિક રીતે એની અંદર ફોનની સુવિધા બરાબર રીતે હોય. અને સ્વામીએ કહ્યું કે ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ જશે અને દુનિયામાં ડંકો વાગશે. અને આ પ્રમાણે ત્યાં ધજા બાપાની ત્યાં ખોળાની અંદર મૂકવામાં આવી. સ્વામી કે ધજાએ ચડી જશે અને કળશે ચડી જશે. અને કળશે પણ ત્યાં આગળ એ પ્રસાદીભૂત થવા માટે આવ્યા હતા. કળશનો વિધિ પણ ત્યાં આગળ સંપન્ન થયો. અને પછી સ્વામીએ આશીર્વાદ આપ્યા. સ્વામી કે હજુ તો મંદિરની પ્રતિષ્ઠા નથી થઈ, અને પ્રતિષ્ઠા પહેલા આપણા મંદિરની કીર્તિ આખા દિગંતની અંદર પ્રસરી ચૂકેલી છે. સ્વામી કે જ્યારે ધજા ચડશે, કળશ ચડશે, પ્રતિષ્ઠા થશે, હજારો ને લાખો લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે પધારશે. અને ખરેખર બાપાના સંકલ્પે અત્યારે ત્યાં એવું જ વાતાવરણ છે. પ્રતિષ્ઠા થઈ ગયા પછી એટલો બધો પ્રવાહ ત્યાં આગળ દર્શનાર્થીનો વધેલો છે કે જેની ન પૂછવા. ત્યાંની ગવર્મેન્ટ જે આપણને 27 એકર જગ્યા ફાળવેલી હતી, તો પાર્કિંગનો પ્રશ્ન થઈ ગયો. કારણ કે ઘણી વખત 30-40 હજાર લોકો દર્શન કરવા આવે. હવે 30-40 હજાર લોકો દર્શન કરવા આવે એટલે પાર્કિંગ કેટલું મોટું જોઈએ, કારણ કે બધા તો કારમાં આવવાના બધા. એટલે ત્યાંની ગવર્મેન્ટે ઓર જગ્યા આપણને આપી. લગભગ અત્યારે 39-40 એકર જગ્યા ત્યાં અબુધાબીની અંદર થઈ ગઈ છે. અને એની સરકાર એ જ આપણી બધી વ્યવસ્થા કરે છે. એ જ બધી પ્રકારની વ્યવસ્થા કે દર્શનની વ્યવસ્થા પણ એ લોકો એ કરે છે, સંરક્ષણની વ્યવસ્થા પણ કરી રહ્યા છે, અને પાણી પણ એ લોકો આપી રહ્યા છે, ઇલેક્ટ્રિસિટી પણ આપણને આપી રહ્યા છે. આવું કોઈ કરી આપે નહીં, સરકાર કોઈ દિવસ આવું કરી આપે નહીં, પરંતુ કેવળ બાપાના એક સંકલ્પે આ પ્રકારે બધું ત્યાં આગળ વાતાવરણ જોવા મળે છે. અને પૂજ્ય સંતો પણ અદ્ભુત દાખલો કરે છે. અને ત્યાં અતિશય કઠણ છે, પરંતુ કાયદા બધા જ ત્યાંની સરકારે આપણી ફેવરની અંદર આ કરેલા છે. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા ઘણી વખત બોલેલા છે કે એક તો મુસલમાન દેશની અંદર આપણને જગ્યા મળે ને એ જ આશ્ચર્ય કહેવાય. ત્યાં આગળ આપણને કોણ જગ્યા આપે, પણ એ દેશની અંદર આપણને એ જગ્યા મળી. અને અત્યારે દુનિયાનું કેતા વિશ્વનું જે હબ કહીએ બિઝનેસ માટે એ દુબઈ રહેલું છે. હવે દુબઈ ત્યાં તો 1.5 કલાકના રસ્તા ઉપર જ છે. અને મેઇન હાઈવે ઉપર, હાઈવે ટચ કહીએ આપણે, ત્યાં આવી એક જગ્યા આપણને મળી. અને દુબઈ તો દુનિયાના મોટા મોટા બધા જ જવાના, લગભગ કહીએ રાજ્યકર્તાઓ પણ બધા દુબઈ જાય, ફિલ્મ સ્ટાર્સ બધા પણ દુબઈ જાય, ધર્મગુરુઓ પણ દુબઈ જાય, સામાજિક કાર્યકર્તાઓ પણ બધા દુબઈ જાય, વિશ્વના પ્રતિનિધિઓ પણ દુબઈની મુલાકાતો લે. આ જેટલા ત્યાં મુલાકાતે જાય છે
તમામ લોકો આપણા મંદિરે દર્શન કરવા આવે છે. દરરોજ આપણે કહીએ ને, મોટી મોટી હસ્તીઓ આપણા મંદિરની અંદર દર્શન કરવા માટે આવે છે. તમામને ગુણ આવે છે. તમામ લોકો એવી વાત કરી રહ્યા છે કે ખરેખર આ રણની અંદર એક કમળ ખીલેલું છે. રણમાં કોઈ દિવસ કમળ ખીલે નહીં, રેતીમાં કોઈ દિવસ કમળ એ ખીલે નહીં, પરંતુ આ બીએપીએસ સંસ્થાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આ રેતીની અંદર કમળ છે એ ઉગાડેલું છે, કે ત્યાં ઉત્પન્ન કરેલું છે, ખીલવ્યું છે. તો આવું એક સુંદર કાર્ય ત્યાં આગળ થયું. જેટલા જેટલા ધર્મના અનુયાયીઓ અને ધર્મ ગુરુઓ ત્યાં આવે છે, એ લોકો એક સંદેશો લઈને જાય છે કે આ મંદિર છે સંવાદિતા, હાર્મની. આપણે બધા ભેગા મળી અને કંઈક કરીએ. ત્યાં આવે એટલે લોકોને એવી ઈચ્છા થાય કે આપણે બધા ભેગા મળીને કંઈક કરીએ. અને આમે દુનિયાની અંદર જ્યારે માણસ આવે છે તો એની ઉપર ક્યાં ધર્મનો સિક્કો લાગેલો હોય છે? કોઈ માણસ જન્મે થોડો આ મુસલમાન છે, ક્રિશ્ચન છે, હિન્દુ છે, બૌદ્ધ છે, જૈન છે, કન્ફ્યુશન છે, શિન્તો વાળો છે, તાઓ વાળો છે, ક્યાં બીજો છે, એવું તો કંઈ લાગેલું નથી માણસ ઉપર. માણસ તરીકે આપણે જન્મીએ છીએ, પણ આપણી રીતે પછી જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા ધર્મની અંદર બધા વેચાઈ જતા હોઈએ છીએ. પણ ભગવાનની દ્રષ્ટિએ આપણે બધા માનવ રહેલા છીએ. એટલે જન્મથી બધા જ માનવ છે. અને ત્યાં વ્યવસ્થા પણ એવી સરસ કરવામાં આવી છે કે હિન્દુ ધર્મના તમામ લોકો ગર્વ લઈ શકે કે અમારા ઈષ્ટદેવ અહીંયા આગળ છે. એવી દરેકને આમ અનુભૂતિ થાય. આમાંથી ઘણા બધા દુબઈ જઈ આવ્યા છે. ત્યાં આંગળી તો કરાવીએ, કેટલા દુબઈ ગયા છે અહીંયા આગળ? ઘણા બધા જઈ આવ્યા છે. બાકી વધેલા જજો, બાકી વધેલા એ જજો દુબઈની અંદર. આ એક જોવા જેવું સરસ દર્શનીય સ્થાન રહેલું છે. મહારાજને પ્રાર્થના કરી કે બધાને દુબઈ જવાનું થાય અને બધા વ્યવસ્થિત રીતે આ દુબઈ જાય. ઘરડા ઘરડાય જજો, ઘરડા ઘરડાય છે દુબઈ. એક વખત જઈ આવજો. દીકરા ટિકિટ આપશે, કઈ બહુ એટલું મોંઘું નથી દુબઈ, અહીંયા આગળ નજીક જ રહેલું છે. આપણે અહીંયા આગળથી કલકત્તા જઈએ ને દિલ્હી જે એટલી ટિકિટ છે, બહુ લાંબી ટિકિટે રહેલી એ નથી. તો આવું એક સુંદર સ્થાન આ દુબઈની અંદર બાપાએ બનાવ્યું. અને ખરેખર સ્વામી બાપાના સંકલ્પથી આ બધું થઈ રહેલું છે. તારીખ 13/10/2023 સોમવાર, ગોંડલ. બાપા ગોંડલની અંદર વિરાજમાન છે. અને સ્વામી શ્રી અન્નકૂટ નો આજે દિવસ રહેલો છે. અન્નકૂટ દર્શન કરી અને બાપા વ્હીલચેરમાં હરિભક્તોને દર્શન આપવા માટે પધાર્યા. હવે વ્હીલચેર જે સંતામ ચલાવતા હતા, થોડીક સ્પીડથી ચલાવતા હતા. ચલાવતા ચલાવતા સ્વામીશ્રી કહ્યું કે વ્હીલચેરને ઊભી રાખો. હવે ત્યાં આગળ સ્વામી વ્હીલચેરને અટકાવી અને સ્વામી કહ્યું આમ જરા વ્હીલચેર લઈ લો. તો જે ચલાવતા તમને આશ્ચર્ય થઈ કે શું હશે, કોઈને મળવું હશે કે બાપા વ્હીલચેરને ઊભી રખાવી? ઘણા બધા વિચાર કરવા લાગે છે, પણ બાપાએ કંઈ એવું ન કર્યું. અને સ્વામી કે પેલો કઠોડો છે ને, કઠેડો, હવે કઠેડાની પાછળ કંઈક બાપા આમ જોતા હતા અને જોયું તો ખબર પડી કે કઠેડાની પાછળ એક ગાભો પડ્યો હતો. ગાભો એ બાપાએ જોયો. સાઈ ગયેલો ગાભો લઈ લો, એ ત્યાં સારો નથી લાગતો અને કચરા જેવું લાગે છે. સ્વામી કે કચરો મંદિરમાં ક્યાંય રાખો નહીં. અને પછી સ્વામી બાપા એક બહુ સરસ ઉપદેશ ત્યાં આગળ આપે છે. બધા આમ હસી પડ્યા. બધા એમ કે કંઈક કામ માટે ઊભી રાખી, પણ બાપાએ તો ગાભો બતાવ્યો અને ગાભો લેવાની વાત કરે છે. ગાભો લઈ પણ લીધો સંતોએ. અને પછી સ્વામી બાપા ત્યાં આગળ સંતોને ઉપદેશ પણ આપ્યો. હવે આ વ્હીલચેર તમે આમ દિવસે જુઓ ને તોય ખબર ન પડે કે ગાભો છે ત્યાં આગળ. સ્વામી તો થોડું થોડું અંધારું હતું અને વ્હીલચેર તો આમ સ્પીડમાં જતી હોય ને, એમાં બાપાએ આમ દ્રષ્ટિમાં ગાભો પકડી પાડ્યો. એટલે સંતોને બધું આશ્ચર્ય થયું. અને બાપાએ કહ્યું કે જુઓ, આપણે મંદિરની અંદર, ઘરની અંદર, આપણા શરીરની અંદર
હંમેશને માટે સ્વચ્છતા રાખવી. સ્વચ્છતા જો આપણે જીવનની અંદર રાખીએ તો એના દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ, કારણ કે ભગવાનને સ્વચ્છતા ગમે છે. એક વખત સ્વચ્છતાનો સ્વભાવ આવી જાય તો બધું સાફ કરવાની ઈચ્છા થાય. બાપા સરસ એક સમજાવે છે કે જુઓ, સૌથી પહેલા બહારની સ્વચ્છતા, અને ઘણી વખત આપણે બોર્ડ જોઈએ છે ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. તો જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો હંમેશને માટે વાસ હોય. તો આપણે પ્રારંભ ક્યાંથી કરવાનો? ઘરની સ્વચ્છતાથી પ્રારંભ કરવાનો. તો તમારા ઘર બધાના લગભગ સ્વચ્છ જ હોય છે. ન હોય તો ઘરને સ્વચ્છ રાખવા, આંગણાને સ્વચ્છ બરાબર રાખવું. ઘરની જેટલી વસ્તુ, અમે ગઈકાલે એક પધરામણી કરવા ગયા હતા અઠવા લાયન્સની અંદર. અજયભાઈ એમનું નામ છે, ડૉક્ટર અજયભાઈ. એ બધે પીએચડી થયેલા છે. અને એના ઘરે અમે જેવા ગયા, અમે તો ઘણા ઘરે પધરામણી દરરોજ જઈએ છીએ, પણ અજયભાઈના ઘરે ગયા તો અમે ઘરની અંદર જેવો પ્રવેશ કર્યો ને ત્યાં જ અમને ખ્યાલ આવી ગયો કે આ કોઈક વ્યવસ્થિત વ્યક્તિનું ઘર છે. આખા ઘરની અંદર જે વસ્તુઓ પડેલી એટલી સુઘડ પડેલી હતી. ભગતે મારી સાથે હતા તો એકદમ સરસ રીતે આખું ઘર વ્યવસ્થિત ગોઠવેલું હતું. સોફા વ્યવસ્થિત અને તકિયા વ્યવસ્થિત પડેલા હતા. ઠાકોરજી પણ અપ ટુ ડેટ હતા. ત્યાં ઘર મંદિરની અંદર પણ એટલી સ્વચ્છતા સરસ હતી. ઉપર કંઈ કચરો ન મળે, રસોડું બસોડું સાફ, રૂમોની અંદર પણ ચાદરો વ્યવસ્થિત સાફ હતો, પડદા પણ સાફ હતા, અને એ સોફાના જે કવર હતા એ પણ બરાબર સાફ હતા. અને એક એક વસ્તુ આમ એટલી સુઘડ ગોઠવેલી હતી. અમે કીધું આ ઘરમાં તમે કેટલા રહો? તો 2 જણા રહીએ છીએ. મોટું ઘર હતું, 3 BHK ઘર હતો, પણ એટલું સાફ સુથરું ઘર કે તમે ન પૂછો વાત. આવા ઘર ભાગ્યે જ કોઈક જોવા મળે. એટલે તમારા ઘરની અંદર તમે જાઓ તો એકદમ સાફ સુથરું ઘર રાખવું સરસ રીતે. ઘરની સફાઈ થઈ ગયા પછી બીજી સફાઈ કરવાની છે તમારા કપડાની અને ઘરની અંદર રહેલા કપડાઓની. આ બેની સાફ સફાઈ બરાબર કરવાની છે. ઘણી વખત સોફામાં અમે બેસીએ ને તો ગંધાતા હોય છે, સોફા રીસર ગંધાય. અને ઘણાના ઘરે પેલો સોફાની અંદર નાના નાના તકિયા હોય છે, આમ તકિયા. હવે તમે તકિયા પાછળ આમ રાખીએ એટલે ઘણા પાછળ પરસેવો થતો હોય. તકિયો તો એમણામાં હોય, એનું કવર જાડું હોય એટલે એને કઈ ધોતા ભૂતા હોય નહીં. જે દિવસે લીધું હોય ને પછી નાશ પામે ત્યાં સુધી એવું ને એવું હોય. એટલે એના તકિયાના કવર છે એને પણ ટાઈમે ટાઈમે બરાબર રીતે ધોઈ નાખવાના અને એ સાફ સુથરું રાખવાનું. હવે મશીન થઈ ગયા, મશીનમાં નાખી દો ને, બધું જ મશીનમાં નાખી દો. અને એક નિયમ કરો. આપણું લંડન મંદિર છે, લંડન મંદિરની અંદર વ્યવસ્થા એક છે, તમે ઘરમાં કરી શકશો. તો લંડન મંદિરમાં જેટલું મંદિર છે એના એક એક પાર્ટ, એક એક ભાગ કમ્પ્યુટરની અંદર ફિટ કરેલા છે. અને એમાં નક્કી કરેલું છે કે આને 15 દિવસે સાફ કરવાનું, અને 10 દિવસે સાફ કરવાનું, અઠવાડિયે સાફ કરવાનું, દરરોજ સાફ કરવાનું. આખું એનું શેડ્યુલ આવે. અને સવારના પોરમાં કમ્પ્યુટરમાંથી કાગળ નીકળે એટલે બોલે કે આજે આટલું આટલું સાફ કરવાનું છે, એટલું સાફ થઈ જાય. એ સાફ હોય તોય કરવાનું. તો વ્યવસ્થિત અપ ટુ ડેટ જ ત્યાં આગળ રાખવામાં આવે. એમ તમે તમારા ઘરની અંદર કરી શકો કે આજે એક રૂમ સાફ કરવાનો, આવતીકાલે બીજો કરવાનો, પરમદી ત્રીજો કરવાનો, આવતીકાલે ચોથો કરવાનો. અને પાછળના કોર્ટયાર્ડની અંદર શેવાળ હોય. બાથરૂમ તો ભાગ્યે જ કોઈકના હારા હોય છે. એ હા, તને અંદર જો હાબુઓ જેમ તેમ પડ્યા હોય અને એ શેમ્પુ પડ્યા હોય ત્યાં આગળ, અને એવું બધું બાથરૂમમાં આમ તમે, કારણ કે કોઈક વખત અમારે લઘુ કરવા તો જવું પડે ને, લઘુ કરવા બાથરૂમમાં જઈએ ત્યારે ખબર પડે કે આ બાથરૂમ કયા પ્રકારના છે. એટલે એ સાબુ બાબુ હાથે એકદમ સ્વચ્છતા વ્યવસ્થિત રાખવી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અતિશય ગમતો. એક વખત આફ્રિકામાં બાપા વિરાજમાન હતા અને સંતો ત્યાં આગળ નારિયેલ પી અને પછી નારિયેલ, લીલું નારિયેલ હોય તો પી, અને પછી નારિયેલ ત્યાં બાપાના પલંગની નીચે મૂકી દીધેલા 2-3. હવે બાપા તો ત્યાં સભામાં ગયા હશે ને પછી સંતો ત્યાં આગળ નારિયેલ પીને ત્યાં મૂકી દીધા.
અને સ્વામી બાપા આવ્યા. હવે આમ બહારથી તો કંઈ દેખાતા નતો નારિયેલ, પણ આમ થોડાક નીચા વળ્યા ને તો બાપા નારિયેલ દેખાણા. અને સ્વામી એકદમ આમ નીચા વળીને જોયું, અને બાપા એવા બધા સંતોને કહે છે કે આવી રીતે આ કોકના ઘરની અંદર આપણે બગાડવાનું હોય, આપણે વ્યવસ્થિત સાફ કરવાનું. એક વખત બાપા એક સેન્ટરની અંદર ગયેલા અને બાપા નાવા માટે ગયા. નાઈ અને સ્વામી પોતે જ બાથરૂમ સાફ કરવા લાગ્યા. સેવકો કહ્યું કે બાપા, સ્વામી કે આપણે કોકના ઘરે ગયા હોઈએ અને નાહીએ તેનું બાથરૂમ બગડે એટલે આપણે સાફ કરીને બહાર નીકળવું જોઈએ. જ્યાં જ્યાં બહાર બાપાનો ઉતારો હોય, છેલ્લો દિવસ હોય, અવશ્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંતોને સૂચના આપે કે બધું બરાબર સાફ સુફી કરીને એને ઘર આપજો. અને પાછા ઘણી વખત પોતે નીકળે જોવા માટે. છેલ્લે બાપાની તબિયત સારી નહોતી, પણ આપણને સાંભળે છે કે લગભગ 90 સુધી, પછી બાપાની તબિયત એ પ્રકારની થઈ, 90 સુધી બાપા કોઈ પણ મંદિરની અંદર જાય તો એક વખત આખા મંદિરની અંદર જોવા નીકળે. બાપા ખૂણે ખાંચરે બધી જ જગ્યાએ એક જગ્યાએ જોવા નીકળે બાપા. એના ટાઈમે સંતો જ હોય, બીજા કોઈ હરિભક્તો બહુ જાજા ન હોય. અને બાપા બધી જગ્યાએ નીકળી અને સૂચન કરે કે આ કરી નાખજો, અને આ કરી નાખજો, આ સાફ કરી નાખજો, ફલાણું કરજો, ઢીકડું કરજો. એટલા બધા સૂચનો એ કરી નાખે કે આપણને એવું લાગે કે બાપાને સ્વચ્છતા કેટલી વ્યવસ્થિત ગમે છે. કદાચ આપણે આખી દુનિયાને સાફ ન કરીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણા ઘરને તો સાફ કરીએ, આપણા કપડાને તો સાફ કરીએ. ટાઈમે ટાઈમે કપડાએ ધોયા રાખવાના. ઘણાના કપડા કધોણિયા થઈ ગયા હોય છે. કધોણિયા એટલે કેવા ખબર? હરખા સાફ ન કર્યા હોય ને, આમ ધોયેલા જ ગણાય, પણ એની અંદર આમ આપણે લાગે ધોયા હોય તો મેલવાળા કપડાં દેખાય. તો એવા કપડાં મેલવાળા હોય તો કાં ધોબીને આપી દેવા, અને કાં મશીનમાં કલાક 1.5 કલાક રાખવા, કાં સાબુની અંદર પલાળી રાખવા થોડા કપડાં, અને વ્યવસ્થિત રીતે સાફ કરવા. અને એકદમ કધોણિયા થઈ ગયા તો હવે બદલી નાખો ભાઈ સાહેબ, હવે એને બદલી જ નાખો, બીજા નવા લઈ લો, પણ કપડા સ્વચ્છ એકદમ પહેરો. કારણ કે ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે સ્વચ્છતા હશે તો ખરેખર આપણે અંદર જઈ શકીશું. આપણે તો બહારની સ્વચ્છતાની વાત કરી, ગાંધીજી વાત કરતા કે જેના કપડા ગંદા હોય એનું મન કોઈ દિવસ સ્વચ્છ હોઈ શકે નહીં. તમે કપડા ગંદા રાખો છો એનો મતલબ કે તમારું મન પણ ગંદુ હશે. એટલે બહારની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની રહેલી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસણમાં હતા, અને બોચાસણમાં બાપા આમ રસ્તા ઉપર જ જતા હતા. બાપાને આમ થોડીક મૂતરડીની પાસેથી આમ નીકળ્યા ને ગંધ આવી થોડીક. સ્વામી કે ઉભા રહો. એટલે ત્યાં સેવક સંત હતા, અને કહ્યું કે આપણે પેશાબ કરવા જવું છે. આમ જવું નહોતું બાપાને, પણ બાપા ત્યાં આગળ ગયા, અને ત્યાં જઈ અને સ્વામી મૂતરડી સાફ કરવા મળી ગયા. સેવક સંત કે બાપા, સ્વામી કે તું પાણી નાખ, હું હાવરણા જ સાફ કરું છું. કે તું હાવરણો લઈને હું પાણી નાખું. આપણે આ મૂતરડી સાફ કરીને જઈએ. અને બોચાસણની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મૂતરડી સાફ એ કરેલી છે. ધર્મજમાં પહેલી જન્મ જયંતિ ઉજવી, પહેલી જ. અને એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપા સવારે નીકળ્યા જોયું તો દાંતણની ચીરીઓ પડેલી જ્યાં ત્યાં. પહેલો આ જન્મ જયંતિ મહોત્સવ છે. લોકો હજારો તમારી સરાહના કરવા માટે, તમારી જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા છે. અને આવો એક માહોલ છે. એ માહોલની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા સવારના પોરમાં દાંતણની ચીરીઓ ભેગી કરે છે. હવે હરિભક્તો ઉલ ઉતારી નાખી દીધેલી હોય એવી બધી ચીરીઓ ભેગી કરી અને બાપાએ કચરા પેટીની અંદર નાખી. અહીંયા આગળ સાંકરી છે. હવે સાંકરી સોમાભાઈનું મકાન હતું. સંતોએ ઘણી વખત એ મકાનની અંદર શિબિર કરેલી છે. એક વખત એવું બન્યું કે સંતોની શિબિર, કાર્યકર્તાઓની શિબિર હતી, અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સવારમાં આમ ઉઠ્યા, અને ઉઠીને જોયું તો પાછળના ભાગમાં ઘણી બધી જગ્યાએ દાંતણની ચીરીઓ એમણે પડેલી, અને ગંધાતું હતું. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આનંદ જીવન સ્વામી આ પ્રસંગ કહે છે, એમને જોયું કે સવારમાં મહંત સ્વામી મહારાજ દાંતણની ચીરીઓ આમ ભેગી કરવા લાગ્યા.
અને આનંદજીવન સ્વામી કહ્યું કે સ્વામી હું કરી લઈશ, તમે જાઓ. એ કે ના, હાલો આપણે બે કરીએ. આનંદજીવન સ્વામી અને મહંત સ્વામી મહારાજે આ ઉલ ઉતરાયેલી દાંતણની જે ચીરીઓ છે એ બધી ભેગી કરી આખું બરાબર સાફ કરી અને કચરા પેટીમાં નાખી અને પછી બે જણા નાવા એ ગયા. જો સત્પુરુષને ક્યારેય આવું ગમતું હોતું નથી. એક વખત એવું બન્યું, બાપા જે દાંતની અંદર પોતે પહેરે ચોકઠા વગેરે, એની અંદર એક રેપર લગાવવામાં આવ્યા. હવે એ શું બદલવું પડે, દરરોજ બદલવું પડે. હવે એને કચરા પેટીમાં નાખવાનું હોય. પણ 1996 નો પ્રસંગ રહેલો છે ત્યાં લંડનમાં, અને સેવક સંત હતા એ કચરા પેટીમાં નાખવાનું બદલે ત્યાં મૂકી રાખ્યું. આમ ભૂલથી મૂકી રાખ્યો. એમનો એવો ઈરાદો ન હતો પણ ભૂલી ગયા. ભૂલી ગયા અને બાપા લઘુ કરવા માટે બાથરૂમમાં જાય છે ને આ જોયું, આ બાથરૂમ એમણામાં પડેલું છે. હે સ્વામીએ તરત બોલાવ્યા સંતને અને કહ્યું કે અત્યારે સાફ કરો, અત્યારે સાફ કરો. અને કોઈ દિવસ ક્યારેય આ ભૂલવાનું નહીં, બરાબર રીતે સ્વચ્છતા રાખવી. સ્વામીએ ત્યાં એને પાઠ આપ્યો. એટલે બાપા એનો પાવર પણ બહુ જબરજસ્ત હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પાવર એવો હતો અને એનું કામ પણ બધું એવું હતું અને સ્વચ્છતા પણ બાપા આ પ્રમાણે રાખતા. એક ચિંતકે બહુ સરસ વાત કરી છે, જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કરીને એ જ વાત. પેલા મહારાજે શિક્ષાપત્રીમાં શું કહ્યું સ્વચ્છતા માટે કે સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનંચ ન કાર્યમ સ્થિવનમ તથા. કે લોક અને શાસ્ત્રની અંદર જે સ્થાનોનો નિષેધ બતાવ્યો હોય કે અહીંયા આગળ આપણે મળમૂત્રનો ત્યાગ ન કરવો. લોકમાં અને શાસ્ત્રમાં અમુક સ્થાનોની અંદર મળમૂત્રનો ત્યાગ ન કરવો એ બતાવેલું છે. જેમ કે બગીચા હોય એમાં થૂકાય નહીં, બગીચાની અંદર પેશાબ કરાય નહીં, ત્યાં આગળ આ પ્રમાણે લેટ્રિન પણ જવાય નહીં, નદીની અંદર પણ આ પ્રકારે ન કરાય. તો આ બધા લોક અને શાસ્ત્રની અંદર નિષિદ્ધ કેતા નિષેધ કરેલા સ્થાનો બતાવવામાં આવેલા છે. ત્યાં મળમૂત્રનું ઉત્સર્જન ન કરવું, કેતા મળમૂત્રનો ત્યાગ ન કરવો. ન સ્થિવનમ તથા, આ એક હદ કરી નાખી શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે. વિશ્વના ઇતિહાસની અંદર આવું સરસ માર્ગદર્શન આપનારા એ ભગવાન સ્વામિનારાયણ હતા કે શિક્ષાપત્રીની અંદર પણ એ બોલીને ગયા કે આ જગ્યાએ થૂકવું ને આ જગ્યાએ ન થૂકવું. થૂકવાથી માંડી અને બ્રહ્મરૂપ થવાની તમામ વાતો શિક્ષાપત્રી જેવા નાના ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે વણી લીધી. એવા ભગવાન સ્વામિનારાયણ એક મહાન પોતે અવતારી પુરુષ હશે એનો આપણને અંદાજ આવે. લોકોએ આ શિક્ષાપત્રીની બહુ સરાહના કરેલી છે. જેમ સરદાર વલ્લભભાઈ પટેલ એવી વાત કરતા હતા, ગોધરામાં એને વાત કરેલી કે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે જો કોઈ રહે અને એના આદેશોનું પાલન કરે તો ઓછામાં ઓછી આ ન્યાય તંત્રની જરૂર પડે. કારણ કે કોઈ ગુના જ ન કરે, કોઈ ક્રાઇમ જ ન થાય, એટલે એની બિલકુલ ઓછી જરૂરિયાત પડે. એટલે ભગવાન સ્વામિનારાયણે આવી સુંદર શિક્ષાપત્રીની અંદર પણ સ્વચ્છતાની વાત કરી. સંત ફ્રાન્સિસ આ ઇટાલિયન પાદરી બહુ સુંદર વાત કરે છે કે જો કોઈ પોતાનું આંગણું બરાબર સ્વચ્છ કરી નાખે તો આખી દુનિયા થોડી વારમાં સ્વચ્છ થઈ જાય. આપણા સુરતનો ભારતની અંદર બીજો નંબર આવે છે સ્વચ્છતામાં. પહેલો નંબર ઇન્દોરનો છે અને બીજો નંબર આપણા સુરતનો રહેલો છે. સુરતની ગલીએ ગલીએ ફરીએ ત્યારે ખ્યાલ આવે કે કેવી સ્વચ્છતા છે. તમે તો જોઈ રહ્યા છો આપણી સુરતની સ્વચ્છતા. પરદેશની અંદર તમે જાઓ, ઇંગ્લેન્ડ કે અમેરિકા કે કેનેડા કે આ બધા દેશોની અંદર એ લોકો સ્વચ્છતામાં બહુ જ માને છે. ત્યાં ત્યાં થૂકાય નહીં. આપણે ત્યાં બોર્ડ હવે લગાડેલા છે, ત્યાં ત્યાં ન થૂકવું એના બોર્ડ લગાડેલા છે. એટલે આપણે
પણ વ્યવસ્થિત રીતે સ્વચ્છતા રાખવી. અને જો આ પ્રકારની આપણે સ્વચ્છતા રાખીશું તો આપણને તો ફાયદો થશે જ, પરંતુ આજુબાજુના લોકોને ફાયદો થશે. અને આપણા ઘરની અંદર આવી સ્વચ્છતા રાખીશું તો એક સમય એવો આવશે કે આપણને મન શુદ્ધ કરવાનો વિચાર આવશે, અંતઃકરણ શુદ્ધ કરવાનો વિચાર આવશે. આપણો જીવાત્મા તો શુદ્ધ છે, પણ ઉપર જે માયા લાગેલી છે એને હટાડવાનો આપણને એક વિચાર આવશે. તો મહારાજને એવી પ્રાર્થના કરીએ કે આપણા ઘરની અંદર બરાબર રીતે સ્વચ્છતા રાખીએ. અને એ તમામ હરિભક્તોના ઘરે ઠાકોરજીની પહેલા સ્વચ્છતા કરજો. અને એની અંદર જે ઓલું કપડું બપડું પાથરેલું હોય એને ધોજો ટાઈમે ટાઈમે. અને બરાબર રીતે ઠાકોરજીને એ રાખજો. અને આ પ્રમાણે ઘરની સ્વચ્છતાની સાથે અંતર શુદ્ધ અને સ્વચ્છ બનાવી શકીએ એ મહારાજ અને સ્વામીના ચરણની અંદર પ્રાર્થના. આજે આપણે 10 મિનિટ પહેલા પારાયણ કહેતા વહેલા પૂરી કરીએ છીએ, કારણ કે જે આપણે 5 મિનિટ એક જાહેરાત સાંભળીશું અને ત્યાર પછી આપણે વિદાય લેશું. દરેક હરિભક્તને ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ હરિભક્ત પોતાનું સ્થાન ન છોડે અને અહીંયા આગળ એ બેઠા રહેશે. આપણા પરમ ભક્ત અમરસિંહભાઈ પાટી જેઓ આપણને એ જાહેરાત સંભળાવશે. અને આપણે જાણીએ છીએ કે અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહેલો છે. હવે શ્રાવણ મહિનાને 2-3 દિવસ બાકી છે, આમ 2 દિવસ બાકી રહેલા છે શ્રાવણ મહિનાને. અને આપણી પારાયણ રવિવારે આપણે ધામધૂમથી પૂરી કરવાના છીએ. શ્રાવણ મહિનો 23 તારીખે પૂરો થઈ જશે, 2 અમાસ છે એટલે. અને 24 તારીખે રવિવાર છે. રવિવારે રંગે ચંગે આપણે અહીંયા આગળ પારાયણને પૂરી કરવાના છીએ. અને તમામ હરિભક્તોને સંતોને ધોતિયા ઓઢાડવાનો એ અવસર પ્રાપ્ત થશે. અહીંયા આગળ પૂજ્ય સંતો પણ એ રવિવારે બધા પધારશે. અને આપણે આ પારણની પૂર્ણાહુતિ કરીશું. 2 મિનિટ ધૂન બોલાશે, પછી આગળની જાહેરાતમાં આપણે જોડાશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ખાસ આપણે સભાની અંદર પોતાનું સ્થાન જાળવી રાખશું.